નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? તો બસ હમણાં વાગ્યા છે 5:50. આપણે ઉઠી ગયા છીએ અને બસ હવે ફ્રેશ થઈ અને અહીંયાથી આપણે નીકળી જઈશું ધોળાવીરા જવા માટે. ઓહ ઠંડક ઘણા ટાઈમ પછી આવી રીતના ઠંડી પડી. છેલ્લે મનાલીમાં આવી રીતના પડી હતી ઠંડી. ને હમણાં આપણે છીએ ધોળાવીરા હોમ સ્ટેમાં, અમરાપુર ગામમાં. લાસ્ટ ટાઈમ જ્યારે હું, કૃપા અને બધા આવ્યા હતા ને પેલા 5-6 વર્ષ પહેલાં, ત્યારે પણ આપણે અહીંયા જ રોકાણ હતા. તો આ ટાઈપનો છે અહીંયા આખો. બાકી અહીંયા ફૂલ હમણાં ટુરિસ્ટને છે એટલે આ ભૂંગા બધો ફૂલ છે. તો બસ મિત્રો, હવે આપણો આ ટેન્ટ આપણને ફરી પાછું ખોલવાનો છે. ચાલો દિવ્યાભાઈ, લગ જાતે હે કામ પે. પેલા આ કાઢજે. આ જોતા એના અહીંયા ખીલા પડ્યા છે બાજુના ટેન્ટના તો લાગે. બસ હવે આ કાઢજે, સામેથી કાઢજે. ડન, આપણે ટેન્ટ આખો કરી નાખ્યો છે. આવારા ટેન્ટમાં પણ આપણું કંઈ રહેતું નથી. અહીંયા 4 બ્લેન્કેટ જ છે ના, બર ખાલી છે. અદિતિ હમણાં ગાડીમાં જ છે, હીટર ચાલુ કરીને બેઠી છે. ગાડી આપણી આવી રહી. મિત્રો આવું બધું અહીંયા છે. નાઇસ. ને આપણી આ બ્લેક બ્યુટી. ઇટ્સ ઓલમોસ્ટ 6:15. અહીંયા હીટર ચાલુ છે ભાઈ. જલસા તો આને જ છે યાર. શું સાહેબી, મસ્ત હીટર બીટર ચાલુ કરીને બેઠી છે આરામથી. ના વિશાલભાઈ, ના મોબાઈલ તારો આમાં જ છે કે આમાં થેલામાં જ છે. મારો મોબાઈલ છે. યસ, તો સી યુ અગેન અમરાપુર. હવે આપણે અહીંયા છીપર પોઈન્ટ કરીને એક જગ્યા છે, ત્યાં આપણે નથી જતા. શું કામ કે હમણાં હજી 6:15 જ થઈ છે. હજી ઓલમોસ્ટ સનરાઈઝ 7:30 7:15 થઈ જશે. એટલી વાર આપણે શું કરો. અને પાછા એનામાં એવું છે કે 3 કિલોમીટર ગાડી જશે, પછી 2 કિલોમીટર વોકિંગ કરવાનો છે. 2 કિલોમીટર જવાના, 2 કિલોમીટર આવવાના. એટલે હવે હમણાં આપણે એને સ્કીપ કરીએ છીએ. ડાયરેક્ટ આપણે જઈએ છીએ ધોળાવીરા. સૌથી પહેલાં આપણે જઈશું ભંજડો હિલ્સ, જે ભંજડા દાદાનું મંદિર છે ત્યાં. અને ત્યાં આજે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ પણ છે. તો હવે એ બધો સ્ટાર્ટ થાય ને એના પહેલાં જ આપણે ત્યાં પહોંચી જઈએ. જો આવ્યો છે, વેલકમ ટુ ધોળાવીરા. 5 કિલોમીટર એ આપણે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ. અહીંયાથી ધોળાવીરા સનસેટ પોઈન્ટ એ આપણો છે ભંજડો હિલ્સ. અને ફોસિલ પાર્ક છે એ પણ એની બાજુમાં જ છે ને, હેલીપેડ. બસ આપણે હમણાં અહીંયા જઈએ છીએ અને આપી દીધો છે ગૂગલ મેપ. અને આ કાલ રાતવાળી હોટલ ત્યાં છે. લાઇટો બાઇટો બધી બંધ છે. મજા આવે. આ ફરવા આવ્યા છીએ આપણે, મને એવો લાગે છે પ્રી વેડિંગ માટે નહીં. બસ હવે અહીંયાથી 14 કિલોમીટર છે, 22 મિનિટ બતાવે છે ગૂગલ મેપમાં. બસ મિત્રો, આપણે આવી ગયા છીએ અને સામે છે એ ભંજડા દાદાનું મંદિર છે. અહીંયા આ ટાઈપનો આખો બાંધેલો છે, સ્ટેજ ને મંડપ ને એવું બધું. ઓકે, આની અંદર હશે કાઇટ ફેસ્ટિવલ. ઓહ નાઇસ. હમણાં ઓલમોસ્ટ કેટલા 7 હવે વાગશે. તો બસ મિત્રો, દર્શનને થઈ ગયા છે અને હવે આપણે જઈએ છીએ. ઓહો, પવનતા જુઓ ભાઈ. આ શું છે હે? જો આરતી પણ ચાલુ થઈ ગઈ અહીંયા. યસ. અને હું ટોપલો નથી પહેરતો. શું કામ, જો ટોપલો પહેરીશ ને તો મારા યાર વાર બહુ થઈ ગયા છે, એટલે પછી પાછા મારા ફોટા નહીં પડે. મેઇન તો આપણે અહીંયા ફોટોગ્રાફીનો છે. હા. તો બસ મિત્રો, હવે આ ઓલમોસ્ટ રેડી થઈ ગઈ અને હવે બસ મને મેકઅપ કરી દે એટલે આપણું કામ થાય પૂરો. અને પછી આપણે ડાયરેક્ટ ચેન્જ કરી અને શૂટ સ્ટાર્ટ કરીએ. બારે જુઓ, હવે તો ઓલમોસ્ટ
તડકો પણ હવે નીકળશે જરાક વારમાં, સનરાઈઝ થઈ જશે. હમણાં વાગા છે 7:25. બારે આમ સુસવાટા નીકળે ને એવી હવા ચાલુ છે યાર. તો આઉટફિટ્સ ચેન્જ થઈ ગયા છે અને હવે તો ઓલમોસ્ટ સવાર પડી ગઈ. લાઈક આ ટાઈપના અહીંયા બધા આવો છે. નાઈસ. 7:45 વાગે છે. 8 વાગે આઈ થિંક સનરાઈઝ થશે. ત્યાંથી સન નીકળે એટલે આપણે સ્ટાર્ટ કરશું આપણું કામ. તો બસ અદિતિનો ટેલ લઈને આપણે જાય છીએ. ઓહ માય ગોડ, જો સન રાઈઝ થઈ ગયો છે ફાઇનલી. ઠંડક ભૂકા કાઢ નાખે એવી. હા છે હા ઠંડક. ટેલ ઓઢી છે ને સાલ ઓઢી છે. મેં તો ખાલી એક શર્ટ પહેર્યો છે, બીજો કાંઈ નહીં. ચાલુ થઈ ગયો. તો બસ મિત્રો, આ આપણા આઉટફિટ્સમાં અહીંયા ડન. આનો પણ ડન. એ હવે જાય છે ચેન્જ માટે. ગાડીની ચાવી અને બસ હવે આપણે દિવ્યભાઈના ફોટા બોટા પાડશું. ડન. ડન. બસ અહીંયા જો ચાલુ થઈ ગયો છે. રંગીલો મારો ઢોલ. ઓય આ શું, આ ગાડી કેમ ચાલુ પડી? ખરી? વાહ, ગીઝર હમણાં હીટર. આ ગાડીનો તો લુપ્ત આજ ઉઠાવે દે ભાઈ. જલસા એવો. બાકી શું થયું, ઠંડી પડે છે હજી? હા ખોલી આ બધું ગીઝર. દિવ્યાને નાવો છે ભાઈ. હવે બદલાવી નાખ્યા. યસ, મને ખાલી હવે શર્ટ બદલાવાનો છે એટલે પછી આપણે ડાયરેક્ટ હાલ્યા જશું ફોસિલ પાર્ક, ભંજડો હિલ્સ અને આ ભંજડા દાદાનું મંદિર. તો આવો છે કંઈક ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ. ઓમ તો આપણે આવત નહીં, પણ આ બાને આપણે આવી ગયા અહીંયા. હે ઓમ આવત? ઓમ આપણે ઓહો અહીંયા એવો બધા USA ને બધા અલગ અલગ કન્ટ્રીના ફ્લેગ ને લાગા છે. તો અહીંયા બધા અલગ અલગ જગ્યાથી માણસો આવશે. નાઈસ. બસ મિત્રો, આ ફોસિલ પાર્કની અંદર આપણે હવે જઈએ છીએ. આ મોટો હંસ ને અહીંયા આવો બધો છે. તમારી ગાડી જાશે નહીં. અહીંયા અંદર ખાડા છે ને ઓ છે. તો જેટલી જાય એટલી જઈએ ને. અહીંયા જીપ છે એ કે 500 રૂપિયા લાગશે જીપના, 4 જણાના. વિચાર કરો. આવું બધું છે. બસ અહીંયાથી આપણે આ ગાડી વ્યૂ જોવો તો અહીંયા રાખી દેશું. ના લઈ જા, નીચે લઈ લે. પછી ગુલાબી ના મારી જાય બહારથી જો અહીંયા. ઓહો એરો જો ડાયનાસોર. લઈ જવાય, કાંઈ ના થાય. હા બરાબર, અહીંયા રાખ દે. પછી વરતા ઢાર ચડાવવામાં હશે. બસ રાખ ને, અહીંયા હેન્ડ બ્રેક ચડાવી લે. અહીંયા પછી બીજાની ગાડી આવશે તો થશે. અહીંયા કને ગાડી આગળ નથી લઈ જતા, કેમ કે પછી વરતા ચડે પડે નહીં. આમ કાકા આપણે વ્લોગ લઈ જઈ. ના પછી તેમાં અટકી બટકી રહી ને રેસ દે. નકા નહીં ચડે, રેસ દે. જા દે. બસ ઓલી સાઈડ લઈ લેવો તો રિવર્સ ના લે દીપ. ઓ વારી લે. રિવર્સમાં ક્યાં રિસ્ક લેવો પડે? લે આગળ લે. માર લે ફૂલ ટર્ન માર. લે રિવર્સ ફૂલ માર લે. આગળ દી. જા દે. દે રેસ દે. હજી જામ જગ્યાએ રેસ દે. હજી આવ દે. ઓહો હમણાં ગયો. દે રેસ. બરાબર યાર. બસ અહીંયા દીપ यहाँ पे नाड़ा टाइट करती हुई, क्योंकि रस्ते में उतर जाए कुछ नक्की नहीं है. ગાડી આપણે રાખી દીધી છે ઉપર જ બાજુ. અહીંયા કને વરતા તેમાં પછી ચડતા અટકી બટકી રહી ને પછી ખોટી ગાડી માટે બધી ટ્રેક્ટર બોલાવે. એના કરતાં આપણે અહીંયા ગાડી નીચે લઈ નથી જતા. સામે દરિયો છે ને, મતલબ દરિયો રણ ત્યાં સુધી જ આપણને જવાનું છે. હા તો ઈ તો આયરો કાકા કે 10 કિલોમીટર નથી, 2 કિલોમીટર. ભલે આમને ગાડીમાં આમને 10 કિલોમીટર 2 અઢી નહીં હોય, 1.5 કિલોમીટર. અહીંયા જો કે ગાડી એવો થઈ જાત તો પછી બધી રિટર્નમાં. અરે પણ અહીંયાથી હાલતા તો બધું આપણે નીચે જઈ જાય, પણ વરતા પછી તેમાં આખી ફૂલ બરે ગાડી. તમે કેટલો જોર આપો એને. ઓ માય ગોડ, શું જગ્યા છે યાર. એક નંબર. હું ને કૃપા અહીંયા નથી આયા. લાઈક અમે આવો દિવસે આવવાના હતા, પછી ટાઈમ થોડોક લેટ થઈ ગયો એટલે પછી અમારી જગ્યા સ્કીપ થઈ ગઈ. બાકી આ જગ્યા જોવો તમે ખાલી. અહીંયા આ ટાઈપની રેલિંગ ને ત્યાં પથ્થર આખા અમને પડ્યા છે છૂટા. આવું બારે કેમ આપણે ઇન્ટરનેશનલ ટ્રીપ માટે આવ્યા હોઈએ, સમથિંગ એવો જ છે.
ત્યાં આખો જે ડુંગર હતો ભંજડો હિલ્સ તો એ ત્યાં છે આખો. ઓ માય ઓ વાવ યાર શું જગ્યા છે. નાઇસ. વર્થ ઇટ રોકાવાનો વર્થ ઇટ. ઠંડી પડે આ તો ફોરેનર જેવી લાગે આ જોતા. તો બસ મિત્રો શૂટ ડન. હવે આપણે જઈએ છીએ ઉપર. જોજે નીચે વસ્તુ લઈ લીધી ને બધી. ગોગલ્સ તારી ક્યાં છે? તારી ગોગલ્સ આઈ રિયલ અહીંયાથી તમે ઉપર લે પગે પહેરી જાઓ, લે. ખબર પડશે. બસ હવે આપણને પગે પગે જવાનો છે. 2-4 આપણે ફોટો અહીંયા જે રેલિંગ હતી ને ત્યાં આપણે પાડશું. શર્ટ સારું લાગે છે યાર. નાઈસ. આની ચોઈસ છે, આની ને કૃપાની. તો બસ આપણી ગાડી આપણે અહીંયા નીચે લઈ આવ્યા છીએ. અબ હોગા અસલી એડવેન્ચર. રિયલ એડવેન્ચર. જોઈ શું થાય બારીમાંથી નીકળી. ચડીએ આપણે કેમ થાય તો ઈ હવે જોવાનું છે યાર. હું તો ગાડી હવે ખતરનાક છે યાર. બસ મિત્રો આવી ગાડી આમ તો હોય અહીંયા. ઇવોક એક્સપિરિયન્સ આપણે આવ્યા હતા ઇવોક થ્રુ જ આવ્યા હતા ત્યારે આપણો એક્સપિરિયન્સ અને આપણે એક્સપિરિયન્સ લઈ લીધો. 500 રૂપિયા બચાવી પણ લીધા. હવે આપણે 500 રૂપિયામાં નાસ્તો કરશું. સાચી વાત ને વિશાલભાઈ? ગાડી આપણે ઓફરોડિંગ કરાવી ને આપણી ગાડી પણ આપણે ટેસ્ટ કરી. એટલે હવે મનાલી માટે રેડી છે. મનાલી તો નહીં પણ હજી થોડીક મનાલી માટે પેલા આને રેડી કરવી પડશે. અહીંયા એને ઠંડી પડે તો ત્યાં તો ઠંડી પડે છે એટલી તો ત્યાં તો માઇનસ હશે. અને હવે આપણે જઈએ છીએ આપણા ઘરે વાયા રોડ ટુ હેવન ખાવડા. બસ મિત્રો અહીંયા જો ધોળાવીરા ફેસ્ટિવલ ને એ બધો છે અને સ્કૂલમાંથી પિકનિક ને એ પણ લઈ આવ્યા છે. જોડાઈ જા તું હમણાં ભેગી. બદામ શેક પીવો છે? બદામ શેક. તો બીજો કંઈક નાસ્તો કરીએ હવે ડાયરેક્ટ આપણે. નાસ્તો મને લાગતો નથી અહીંયા કાંઈ હશે. ખાવડા જ આપણે કાલે જ્યાં ઊભા રહ્યા હતા ને દાબેલીને ખાધી હતી ને ત્યાં જ કંઈક મસ્ત ખાઈ લઈએ. હા ચાય ભાઈ. વિશાલભાઈ ચાય પીશો ને? વિશાલભાઈ ચાય પીશે, આપણે તો કોફી પીશું કાં પછી પાણી પીશું. તો બસ મિત્રો આપણે અહીંયા રોડ ટુ હેવન પૂરો થાય છે ને આપણે અહીંયા ઉતર્યા છીએ એકી પાણીના બ્રેક માટે. શું દીપ એમાં શું એકી પાણી એટલે સમજસ? બીજો કંઈક નાસ્તો બાસ્તો પણ લઈ લઈએ પડીકા કે સમથિંગ. શું થયું? આમ કર. ક્યાં તૂટ્યા દે? તો આ દાંડી કેમ તૂટી ગઈ? પગ નીચે આવી ગઈ હશે. ક્યાં એની દાંડી? ચિપકાવી ગઈ. હા ચિપકા ફેવિક્વિક. તો પગ નીચે કેમ રાખી દીધી હતી પટમાં? આની અંદર માણસ નાખી દે. બતાવ બીજી ક્યાં? ઓ આ તો વચ્ચેથી તૂટી ગઈ છે. તો બસ મિત્રો હવે આપણે અહીંયા નાસ્તો કરીને દીધો. પડીકા થોડાક લઈ લીધા. એક આ ચકડી શું છે? ચોકડી છે, સેવ મમરા, સિંગ ભજીયા, વેફર, પાણીની બોટલ. બાકી આપણે થોડો ઘણો ગરમ નાસ્તો ખાવડા પહોંચીને કરશું. ભુજ અહીંયા ટાઈમ બતાવે છે 1:30 વાગ્યાનો 1:22. ડાયરેક્ટ ભુજ. શું કહો છો મિત્રો? ડાયરેક્ટ ભુજ. અહીંયા બધા બુલેટ વાળા જ છે. તો બસ મિત્રો આપણે પહોંચી આવ્યા છીએ ભુજ ખાવડા ચોકડી જે ગુરુદ્વારાને છે ત્યાં આપણે આવી ગયા છીએ. અને બસ અહીંયા જુઓ ટ્રાફિક, ફૂલ ટ્રાફિક જામ. અને હમણાં 1 વાગ્યો છે ઓલમોસ્ટ. યાર આ ટર્ન વાળી દીક શું? ના આવી ગયા છીએ ભુજમાં વીડી પાસે. અહીંયાથી આપણે અદિત્ય અને કૃપા માટે ગજરો લઈ લઈએ. મિત્રો અહીંયા આપણે આ ટાઈપના ગજરા લીધા છે બહુ નાના. બાકી અહીંયા આવા ફૂલનો છે. ડોલરની તો સિઝન પૂરી થઈ ગઈ છે એટલે ડોલર તો નથી અહીંયા ક્યાંય નથી. બહુ જે વ્હાઈટ ને ગ્રીન ને આવે ને ઈ વાળા છે. એ હાલે તો સારો. આજે આપણે સાઉથ ઇન્ડિયન લુક કરવાનો છે એના માટે આપણે લઈએ છીએ. જોતા હાલશે આ. અરે એટલે એમ તો મેન તો ડોલરનો હોય પણ ડોલરની હમણાં સિઝન નથી એટલે ક્યાંય છે નહીં. એટલે આ વાળા હતા ને બાકી વ્હાઈટ ફૂલ હોય ને ઓ એન્ટ્રીમાં આપણે ખબર છે ગોલ ગોલ વ્હાઈટ આવે એનો બને. આ હવે હાલશે. પણ ઓ જો વ્હાઈટ ફૂલ વાળો લેવો જ નથી કે અડધી કલાક લાગશે. ફૂલ છે નહીં. એક ગજરાના 40 રૂપિયા દે. વિચાર કર.
કેટલો મોંઘો યાર. માં જૂની શાક માર્કેટ છે ને ત્યાં મે બી 15-20 રૂપિયાનો મળી તમે જાય. ઉતાર્યા નહીં? હે તમે ઉતાર્યા નહીં? શું ભાવ ના કર્યો, બાર્ગેનિંગ ના કર્યો? બાર્ગેનિંગ હવે કરી કે ના આના આટલા જ છે. બીજી કોઈ જગ્યા હતા નહીં. મેં 2-3 જગ્યાએ પૂછ્યો ત્યાં વ્હાઈટ ફૂલ ના જ હતા. આના પાસે જે કા હતા. હવે વરી આપણે જમી અને ડાયરેક્ટ જવાનું છે વરી પ્રી વેડિંગ માટે. ફાઇનલી પહોંચી આવ્યા છીએ ઘરે. ઓય ભાઈ હાય લઈ જા લે.